મમલાઈ રે ભાઈ મમલાઈ રે આ મમલાઈ મારા છોકરા માટે હું લાવી છું ભાઈ મારા છોકરા માટે ચાલુ જ રાખવાનું બે છોકરા માટે મમલાઈ છું ભાઈ મારા બે છોકરા માટે તો મમલાઈ છું ભાઈ જુગડો મારો જુગડો મમલાઈ છું મામ શાંતિ તો રાખ ભાઈને બોલાવતા બે ભાઈ ગુણ માટે મમલાઈ કે શું એક તો જો આ નવી આવી હો હરી બ્રેડ નવી આવી એ પેલો બખાડા ના કરતો આ નવી આવી સેન્ડવિચ માટે પનીરની સબ્જી બનાવવા માટે પછી અત્યારે ભાત બનાવવાના ને તે વડીઓ લાવી છું જો હા મીઠાઈ આવી કોણ છોકરો મીઠાઈ ખાશે ભાઈ અલગ અલગ બધી મીઠાઈ કોણ ખાશે ભાઈ મારો ટાઈસુ મીઠાઈ ખાશે લે રાખજો મીઠાઈ ચલો મારા છોકરા પેલા માલું ચલો લે લડ્ડુ હેડો ઓય આલુ ભટકા તો ગાઈસ જુઓ પહેલાં તો ટાઈસુને લડ્ડુ આપી દીધો ક્રિશ ભણવા બેઠો હતો મને ખબર નથી હું વચ્ચે ડિસ્ટર્બ કરતી હતી પણ ફટાફટ આપણે ફેસ વોશ કરી નાખીએ ફેસ વોશ કરી અને પછી બીટુ માટે કોક બનાવવું પડશે કારણ કે બીટુનો હવે ટાઈમ થવા આવ્યો હો એટલે બીટુ માટે જલ્દીમાં કંઈક થઈ જાય એવું વિચાર્યું જ છે ફાઇનલ કરીને જ આવ્યું કાં તો એક નવી વેરાયટીમાં નવી રીતે મસ્ત મેં એક જગ્યાએ પુલાવ જોયો તો બનાવતો તો બસ હું એવો પુલાવ તમને બતાવવાની હું કે જલ્દીમાં હોય તો આપણે કેવી રીતે બનાવવાનો એ હું તમને બતાવું આગળ બ્લોગમાં વાવ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હટ તો તમારો જવાબ આવશે ટ્રુ પણ એમ કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ લો સ્ટ્રીમ અહીંયા લો સ્ટ્રીમ આપે કે ગ્રજ આપે કે રિસેટમેન્ટ આપે તો આપણો જવાબ આવશે ફોલ્સ એટલે આવા પણ ઘણીવાર આપણને જો ફોલ્સ પૂછાય છે લવ કોને ભૂસી નાખે છે લવ વિલ તો ગાઈસ ઓનલાઈન ભણવાનું બહુ જ મસ્ત હોય છે મારો ક્રિશ 10મામાં પણ ઓનલાઈન ભણ્યો હતો હવે 12મામાં પણ અમે ઓનલાઈન ટ્યુશન રખાયું છે મેડમનું છે એ કહેતા દિલ કી કલિયા ખીલ ગઈ તો આ હૃદય છે ને એમાં લવ જો તો ગાઈસ જુઓ કોઈ ઓનલાઈન ટ્યુશન લેતું હોય ને એનો એક જ સારું હોય આ બાજુ ક્રિશ ટ્યુશનમાં ચાલુ હોય એનું ટ્યુશન એ ભણવા બેઠોલો અને આ બાજુ આપણે ફટાફટ બનાવી દઈએ બીટુનો ટાઈમ થાય એના પહેલાં અને જો આપણે કંટાળીને આવ્યા હોય ને તો બીજું બધું ખાવું એના કરતાં તો બેસ્ટ મેં બહુ બધું વિચાર કરતી હતી કીધું કોઈ નવી વેરાયટીમાં મારા બીટુનો ભાવ અને કૃષ્ણ આંચલનો બધાનો ભાવ એવું કઈ રીતે કરું તો જુઓ લસણ 2 ખોડી દીધું જીરું અને આ બાજુ ડુંગળી ટોમેટા અને મેં હે ને વડી લાવી હતી ને એ પહેલાં ગરમ પાણીમાં બાફી દીધી હતી તો ગાઈસ જુઓ આવી રીતે મેં મસ્ત રીતે પુલાવ બનાવ્યો જેવો બનીને તૈયાર થાય હું તમને બતાવું બીટુને ગમે કે નહીં ગમતું કોઈ ખબર નહીં હો હવે બીટુ પસંદ કરે તો બરાબર નહીં કરે તો માથે પડશે બધું પહેલાં વહેલું આવી રીતે થોડું બનાવ્યું હો એટલે બનાવ્યો તો ઘણી વાર પણ નવી વેરાયટી થોડી હતી એટલે થોડું અલગ રીતે બનાવવાનો હતો એટલે આ તો આમાં કેવું હોય કે છોકરોનો નખરો કેવો હોય તમારો કે અમારો છોકરોનો નખરો કેવો હોય ખબર કે એક વસ્તુમાં સામાન્ય ખોમી પડી જાય તો કે ના મને નહીં ગમતું તો આપણું તો આખું મૂડ મરી જાય શું કરીએ બનાવી તો દીધું હો પણ જોઈએ આગળ બીટુને ગમક નહીં ગમતો તમને ગમે તો મને કોમેન્ટમાં કહેજો કે બહુ મસ્ત બન્યો કે ના સારો બન્યો હોય તોય મને કોમેન્ટ કરજો કે નહીં સારો બન્યો
તો ગાઈસ મેં પહેલાં ડુંગળી સાતળી દીધી અને પછી ટોમેટા નાખ્યા અને 1-2 મરચાં હતા, મીઠું નાખ્યું, હળદર, બધો મસાલો આપણે રેગ્યુલર જે મસાલો કરતા હોય મરચું, મીઠું, હળદર અને ધોણા જીરું. તો આ મસાલો કરે તો અને એક પુલાવનો મસાલો અલગ છે મારી જોડે, હું તમને હમણાં બતાવું વચ્ચે. તો એક પુલાવનો મસાલો હતો એ રહ્યો મેં અંદર થોડો નાખ્યો હો, એટલે થોડો ટેસ્ટ સારો આવે એમ. હમણાં નાખું ને એટલે તમને પેકેટ બતાવું. અમે બધા મસાલા રાખીએ, તમામ મસાલા, કોઈ છોલે ચણાનો મસાલો, પાવભાજીનો મસાલો, જો આ રહ્યો આ મસાલો મેં નાખ્યો. તો બધા મસાલા કેમ રાખીએ કે આવી રીતે ગમે ત્યારે તમારે કોઈ બનાવવું હોય ને તો મસાલો અંદરથી કાઢીને કરવા થાય. એટલે વરસ માટે મસાલા રાખીએ, જે વપરાય વપરાય, નેના પેકેટો લાવીએ, જે વપરાય ના વપરાય એ એક્સપાયર્ડ થઈ જાય તો નાખી દેવાના. અમારે ઘણા ખરા તો વપરાઈ જ જતા હોય. તો જુઓ વડીઓ મેં બાફીને રાખી હતી, તો આવી રીતે મેં કરી હો જુઓ. તો ગાઈસ બસ આવી રીતે બધું મિક્સ કરી દેવાનું. પહેલાં તો આવી રીતે બધું મિક્સ કરીને પછી ભાતે મેં થોડા પલાળી દીધા હતા ઠંડા પાણીમાં. તો બસ હવે આવી રીતે ભાત નાખી દીધા અને થોડું મીડિયમ સાઈડ આવી રીતનું પાણી સેટ થાય એવી રીતે કરી દેવાનું. અને પછી 4-5 સીટલ વાગવા દેવાની, કારણ કે મેં 4 થી 5 સીટી વાગવા દીધી હતી વિસલ. 4-5 વિસલ વાગવા દીધી ને પછી મેં ખોલી તો હું ટ્રાય કર્યો, ચાખી જોયું કે મીઠું ઓછું તો નહીં ને પછી પાછળથી મીઠું નાખ્યું ને એમાં ભલીવાર નહીં આવતો, ચડતી વખત નાખીએ ને મારે થોડું ઓછું હતું એટલે મેં નાખ્યું. તો હવે આપણે કુકર બંધ કરી દઈએ, 4-5 વિસલ વગાડી દઈએ. એટલી ઘર સાઈડમાં હાથ કોમ થઈ જાય ભેગા ભેગું, નકર બધું પડ્યું રહે. તો હું ઘણીવાર એવું જ કરતી હોય, હું જાતે બનાવું ને એ વખત તો મારા સાઈડમાં તમે જોજો કદી શાકભાજી સમાર્યું છે તો વચ્ચે શાકભાજી નહીં પડી હોય. પછી હું આ જો મસાલો આ બધું તૈયાર થઈ ગયું એટલે તરત જ મસાલો બધો મૂકી દેવાનો. તો હું તમને હમણાં હાલ જ કીધું હતું કે બધા મસાલા અમે રાખીએ, જો તમામ મસાલા હશે 100 ગ્રામના, 50 ગ્રામના એવા હશે મસાલા બધાય. એ મસાલા અમે તો અંદર કબાટમાં નહીં મૂકતા, સ્ટોરમાં મૂકીએ. તો રસોડું તૈયાર થઈ ગયું એટલે તો એટલી મજા આવે ને કે બધી વસ્તુ એ સેટ થઈ જાય અને આપણે જ્યારે બનાવવું હોય ત્યારે બની જાય. અને સાઈડમાં થોડું ઘણું કોમ કરતા રહીએ ને એટલે શું કે વધારાનું કોમ બધું પડ્યું ના રહે, કારણ કે આપણા જોડે ટાઈમ હોય ના, થોડું હવે નોકરી જઈને આવીએ એટલે થોડોક થાક તો ખાવો જ પડે ને. એટલે શું કોમે થાય ને એ થાય. તો મેં મારા માટે કાકડી સમારી હતી, પણ બધોય ખાસી અંદરથી લીંબુ મરચું ને બધું નાખ્યું હતું. તો ગાઈસ જુઓ 4 વિસલ થઈ જઈ અને હવે આપણે ભાત ખોલીએ, કારણ કે બીટું થાય મોડું. તો આમ તો હાવ એકદમ કુકર ઠંડુ થવા દેવું હતું, પણ એનો ટાઈમ થઈ ગયો હો એટલે મેં કીધું કાઢી દઈએ. તો ગાઈસ જુઓ આવા ભાત બની અને તૈયાર થયા છે. પુલાવ આવી રીતે બન્યો હો. હવે આપણે બીટુને આપીએ, બીટું શું કહે જોઈએ. અમે 1 ચમચી ઘી નાખ્યું હતું, 1-2 ચમચી ઘી નાખી દેવાનું, એટલે ઘી થોડું હોય ને તો સારું લાગે. તો ચલો આપણે બીટુંને આપીએ. દહીં બાજુમાં આપ્યું છે એને. હરખી વ્યવસ્થિત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા અસલીમાં મસ્ત મીઠું બીઠું બહુ ઓછું જોરદાર બને.